रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीतापतये नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थां नमस्तस्ये 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 नमो नमः। આજે ત્રીજા સમૂહ લગ્ન પ્રસંગે 18 દંપતીઓ જે પ્રભુતાના પગલાં માંડી રહ્યા છે ત્યારે એ પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ અમારે આચાર્યશ્રીઓના ચરણોમાં દંડવત પ્રણામ, મહંતો શ્રી મહંતો સાધુ સંતોના ચરણોમાં દંડવત પ્રણામ, પૂજ્ય ગીતાસાગરજી મહારાજના ચરણોમાં દંડવત પ્રણામ। આપ સર્વે દાતાઓ, બહારથી પધારેલા મહેમાનો, ભાઈઓ, માતાઓ અને બહેનો, આ પ્રસંગે જ્યારે આ 18 દંપતીઓ પ્રભુતાના પગલાં માંડી રહ્યા છે ત્યારે આમ તો 2-4 વર્ષ પહેલાં મને બહુ ખાસ ખબર નથી, એક સમૂહ લગ્નમાં હું ગયો હતો, કહેવાય સમૂહ લગ્ન, પણ લગ્ન એક જ હતું અને હું સાધુ એકલો જ હતો અને લોકો રાજી હતા કે બાપુ આવ્યા છે, ખૂબ આ દંપતીને આશીર્વાદ મળશે। પછી મેં તપાસ કરી તો મને ખબર પડી કે 1 મહિના પછી એ બે છૂટાછેડા લીધા। એટલે છૂટાછેડાનું દૂષણ એ એટલું પ્રસર્યું છે, વ્યસનનું દૂષણ એટલું પ્રસર્યું છે, ફેશનોનું દૂષણ એટલું પ્રસર્યું છે, વ્યસની ફેશની અને બધાયથી ખતરનાકમાં ખતરનાક હોય તો અમારા જયરામ બાપુએ કીધું એ આપણો મોબાઈલ। આપણે બધા 11સના વ્રતો કરીએ છીએ, 11સ રહીએ છીએ, કેવા ખાતર એ પણ રહીએ છીએ, સારો એવો ફલાહાર કરીને રહીએ છીએ। હવે આપણે 15 દિવસમાં એક ઉપવાસ મોબાઈલ ન કરવાની શરૂઆત કરવી છે કે અમે 15 દિવસમાં એક દિવસ મોબાઈલને હાથમાં નહીં લઈએ। તમારા છોકરાઓને તમે મોબાઈલ આપો છો અને એના જે રેડિયેશન આવો મહારાજ એ એવા ખરાબ છે કે એનું મસ્તિષ્ક ખરાબ કરી નાખે, એની યાદશક્તિ ખરાબ કરી નાખે, એ ધીરે ધીરે એના વાઇબ્રેશનો એવા થઈ જાય કે એ પાગલ થઈ જાય। આ બધી દીકરીઓને મારે કહેવું છે, જલ પઈ સરીસે બિકાય દેખો પ્રીતિ કી રીતિ ભલી। આ પાણીને દૂધ એક થઈને વેચાય છે, પાણીમાં ને દૂધમાં આવો પરસ્પર પ્રેમ છે, એવો પ્રેમ ગોસ્વામી તુલસીદાસજી મહારાજ છે શંકર ભગવાન અને સતીને યાદ કરતા કરતા વર્ણવ્યો હતો। પણ શિવજી પાસે આવીને સતીએ કપટ કર્યું, ખોટું બોલ્યા, કછુને પરીક્ષા લીને ગોસાઈ કીને પ્રણામ તુમારી નાય। અને આ કપટ રૂપી ખટાઈ પડતાની સાથે જ એ બંનેનું દાંપત્ય જીવન બગડી ગયું। એમ તમારા દાંપત્ય જીવનની અંદર પણ, તમારા વ્યવહારમાં પણ જો ખટાઈ પડી ગઈ, પરસ્પર ક્યાંય દુર્ભાવ આવ્યો તો ધ્યાન રાખજો, આપણા જીવનમાં પણ પાણી અને દૂધ ખટાઈ પડવાથી જેમ અલગ થઈ જાય છે એમ આપણે અલગ થઈ જઈશું। એટલે બે વાત છે, પુરુષ વર્ગ માટે શાસ્ત્રો એવું કહે છે, ઉપનિષદો એવું કહે છે, નારી તું નારાયણી। એનો ક્યારેય આપણે અપેક્ષા ભાવથી એની સાથે વ્યવહાર કરવો નહીં। સ્ત્રી પ્રત્યે આપણો પૂજ્ય ભાવ હોવો જોઈએ। એ આપણા ઘરની એક દુર્ગા છે, આપણા ઘરની લક્ષ્મી છે, આપણા ઘરની એક મહાન સંપત્તિ છે। તો નારીમાં નારાયણીનો ભાવ રહે અને પ્રત્યેક સ્ત્રી, રામચરિત્ર માનસ આખું કોઈને કંઠસ્થ રહેશે નહીં, કોઈ લઈ જશે તો એ મૂકી રાખશે પોથીને, પણ એક ચોપાઈ, સાસુ સસુર ગુરુ સેવા કરહું, પતિ રૂખ લખી આયસુ અનુસરહું। અમારી માં સોનિયાજી સીતાજીને કહે છે તારી સાસુની સેવા કરજે, કાલથી તારી માં એ તારી સાસુ છે। અને મોટા ભાગના ડખાઓ આ દીકરીઓ એના ઘરે ગયા પછી એની માયોને બહુ ફોન કરે છે, એની ઘરે ડખાઓ વધારે થાય છે, માયોના ફોન બંધ થઈ જાય, એની માં એને કહી દે કે હવે તારે મહિના લગી મને ફોન કરવો નહીં। અને એમાંય પાછી માયો પૂછે તારી આવું તો તને કઈ કહેતી નથી ને, કે તો તું તારે બરાબર જવાબ દઈ જાય એટલે વાત પૂરી। તો આપણે સાસુ સસુર ગુરુ સેવા કરહું, પતિ રૂખ લખી આયસુ અનુસરહું। સાસુની સેવા, સસરાની સેવા અને પતિ રૂખ લખી
જેવી પછીડી હોય એટલી હોડ તણાય. એ આમ કામેથી આવ્યા હોય અને આમ એનું મગજ છે એ ચક્રાવે ચડી ગયું હોય ત્યારે એને શાંતિથી બેસાડાય, પાણી પવાય, પછી દૂધ પીતા હોય તો દૂધ ને કોફી પીતા હોય તો કોફી, વાળું પાણી કરીને એમ લાગે કે હવે આમ પછી જે કંઈ માંગણી કરવી હોય કરાય. રોજ માંગણીના લિસ્ટો એની પાસે મુકાય નહીં. તો આપણે સાસુ સસુર ગુરુ સેવા કરવું, પતિરૂખ લખી આયસુ અનુસરવું. એની ઈચ્છા પ્રમાણે જો વરસશો તો તમારું જીવન ક્યારેય બગડશે નહીં. સર્વે સુખીને સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આટલું કહી મારી વાણીને વિરમું છું. જય શ્રી રામ.